નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે પાયાની સંકલ્પના વિશે સમજ્યા, જેમાં આપણે બિંદુ, રેખા, કિરણ, સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ વગેરે વિશે સમજ મેળવી. આજે આપણે તેના આધારે સ્વાધ્યાય 4.1ની સમજ મેળવીશું. પ્રથમ પ્રશ્નમાં આપણને પૂછ્યું છે, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરી અને લખો. એમાં શું લખવાનું છે આપણે? તો કે 5 બિંદુઓ. અહીં આપણને એક આકૃતિ આપેલી છે, તેમાંથી 5 બિંદુઓ આપણે લખવાના છે. તમે જોઈ શકો છો અહીં 5 બિંદુ આપેલા છે. બિંદુ બી, બિંદુ ઓ, બિંદુ સી, બિંદુ ઈ અને બિંદુ ડી. તો આ 5 બિંદુ આપણે અહીં નોંધવાના છે. આપણે અહીં લખી શકીએ કયા કયા બિંદુ આપેલા છે. બિંદુ ઓ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી અને બિંદુ ઈ. તો અહીં આપણને આ 5 બિંદુઓ આપેલા છે તે આપણે નોંધ્યા. ત્યારબાદ રેખા. આકૃતિમાં જોઈ અને આપણે રેખાનું નામ લખવાનું છે. અહીં તમે જોશો તો અહીં આ જે લાઈન છે એ શૂન્યથી શરૂ થઈ અને સી તરફ અનંત અંતર સુધી જાય છે. એટલે આ રેખા નથી, આ કિરણ છે. અહીં ઓ બિંદુથી શરૂ થઈ અને બી તરફ જાય છે, પણ તમે જુઓ તો આ બાજુ પણ અનંત અંતર સુધી વિસ્તરેલ છે. તો આ છે એ રેખા છે, જ્યારે આ બંને છે એ કિરણ છે. તો આપણે અહીં આ રેખાને ઘણી બધી રીતે નામ આપી શકીએ છીએ. રેખા ડી બી, રેખા ડી ઈ, રેખા ડી ઓ, રેખા ડી બી વગેરે. તો આપણે અહીં 4 થી 5 રેખાના નામ લખશું. સૌથી પહેલાં આપણે એને કહીશું રેખા ડી બી. અહીં આપણે લખી શકીએ રેખાનો સંકેત અને રેખા ડી બી. પછી ત્યારબાદ રેખા ડીઈ પણ આપણે લખી શકીએ. એ જ રેખાને આપણે ડીઈ નામ પણ આપી શકીએ છીએ. એટલે અહીં લખીએ રેખા ડીઈ. ત્યારબાદ રેખા ઈઓ પણ આપણે લખી શકીએ છીએ. રેખા ઈઓ. રેખા ડીઓ પણ લખી શકીએ. રેખા ડીઓ. રેખા ઓબી પણ લખી શકીએ. તો અહીં આપણે લખીએ રેખાનો સંકેત ઓ બી. તો આ રીતે આપણને આકૃતિમાં રેખા આપેલી છે. 4 કિરણના નામ આપણને કીધા છે. કિરણ એટલે એક બિંદુથી શરૂ થઈ અને અનંત અંતર સુધી વિસ્તરતું હોય. તો અહીં જોઈએ આપણને 4 કિરણ છે. અહીં કિરણ, આ એક કિરણ છે, આ કિરણ ઓબી છે, કિરણ ઓસી છે અને કિરણ ઓડી કે કિરણ ઓઈ કહી શકો. અહીં આપણને કોઈ બિંદુ આપેલું નથી. આપણે એક બિંદુ કરી અને તેને એફ નામ આપી દઈએ, જેથી આપણે કિરણનું નામ આપી શકીએ. તો આપણી પાસે અહીં 4 કિરણ છે. આપણને 4 કિરણના નામ લખવાના કીધા છે. ઓ એફ, ઓ બી, ઓ સી અને ઓ ડી. અહીં 4 કિરણના નામ લખી નાખીએ. કિરણનો સંકેત કિરણ ઓ બી, કિરણ ઓ સી, કિરણ ઓ ડી અને કિરણ ઓ એફ. કિરણ ઓ બી એટલે કિરણ ઓ અને બી આ કિરણ, કિરણ ઓ સી, કિરણ ઓ ડી અને કિરણ ઓ એફ. ત્યારબાદ 5 રેખાખંડોના નામ કીધા છે. રેખાખંડ એટલે કે જે 2 અંત્ય બિંદુ ધરાવતું હોય. તો આપણે અહીં લખી શકીએ કોઈ પણ 2 બિંદુને લઈ અને આપણે રેખાખંડ બનાવી શકીએ છીએ. રેખાખંડ ડીઈ. 5 રેખાખંડના આપણે નામ લખવાના છે. એટલે રેખાખંડનો સંકેત અને લખશું નીચે ડીઈ. ત્યારબાદ રેખાખંડ ઈઓ. રેખાખંડ ઈઓ. ત્યારબાદ રેખાખંડ ઓસી. રેખાખંડ ઓસી. ત્યારબાદ રેખાખંડ ઓ બી.
રેખાખંડ ઓ બી, અને અહીં લખશું રેખાખંડ ઓ એફ, રેખાખંડ ઓ એફ. તો અહીં આમ આપણી પાસે 5 રેખાખંડો પણ તૈયાર છે. તો આ આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થયો. હવે પ્રશ્ન નંબર 2. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી અને આપેલ રેખાને શક્ય તેટલી, એટલે કેટલી, તો કે 12 રીતે નામ આપો. અહીં આપણે આ 4 બિંદુથી આ રેખાને 12 રીતે નામ આપી શકીએ છીએ. તો ચલો શરૂ કરીએ. આપણે વાત કરી હતી કે રેખા પરના કોઈ પણ 2 બિંદુને લઈને તમે રેખાને નામ આપી શકો છો. તો સૌથી પહેલાં આપણે એ બીથી શરૂઆત કરીએ. તો આપણે આ રેખાને એક નામ આપી શકીએ છીએ, રેખા એ બી. ત્યારબાદ એથી શરૂ કરીએ અને એ અને સી બિંદુ લઈએ. તો રેખા એ સી, રેખા એ સી. ત્યારબાદ એ અને ડીને લઈએ. તો શું થઈ જશે? રેખા એ ડી. તો આ રીતે આપણે 3 નામ આપીએ. હવે આપણે બીથી શરૂઆત કરીએ. તો આ જ રેખાને આપણે બી એ પણ કહી શકીએ, રેખા બી એ. પછી એને આપણે બી સી પણ કહી શકીએ, રેખા બી સી. પછી એને આપણે બી ડી પણ કહી શકીએ, રેખા બી ડી. ફરીથી 1 2 3 4 5 અને 6 નામ આપી દીધા છે આપણે. હજી આપણે સીથી શરૂ થતું નામ આપીએ, સી એ, રેખા સી એ. ત્યારબાદ રેખા સી બી અને રેખા સી ડી. આ જ રીતે હવે ડીથી શરૂ થતા નામ આપીએ આપણે. તો રેખા ડી એ, ત્યારબાદ રેખા ડી બી, રેખા ડી સી અને રેખા હવે પૂર્ણ. તો જોઈ શકશો આપણે આ જ રેખાને 12 અલગ અલગ રીતે નામ આપ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આ રીતે આ 4 બિંદુઓ વડે આપણે રેખાને જુદી જુદી રીતે નામ આપી શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન 3 કરીએ. પ્રશ્ન 3માં આપણને કહ્યું છે, આકૃતિનો ઉપયોગ કરી અને લખો. અહીં તમને એક આકૃતિ આપેલી છે, તેનો ઉપયોગ કરી અને આપણે અહીં પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં પ્રશ્ન એમાં કહ્યું છે આપણને કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. જે રેખામાં બિંદુ ઈ આવતું હોય, એટલે કે ઈને સમાવતી રેખા લખવાની છે. જે રેખામાં બિંદુ ઈ આવે એનું નામ આપણે લખવાનું છે. તમે જુઓ અહીં બિંદુ ઈ છે, એ આ રેખા પર આવેલું છે અને આ રેખાને આપણે ઘણી રીતે નામ આપી શકીએ છીએ. અહીં પણ એક રેખા છે, એમાં પણ બિંદુ ઈ આવેલું છે, જ્યારે આ રેખા પર બિંદુ ઈ આવેલું નથી. તો આપણે અહીં બિંદુ ઈ છે એવી કોઈ પણ રેખા લખી શકીએ. અહીં 1 2 3 ને 4 બિંદુ આપેલા છે, એટલે આપણે આને 12 રીતે નામ આપી શકશું અને આ રેખાને પણ એક નામ આપી શકશું. એટલે આમ કુલ 13 રીતે આપણે આ રેખાને નામ આપી શકીએ છીએ. આપણે અહીં કોઈ પણ 4 થી 5 નામ લખી શકીએ છીએ. માટે આપણે અહીં લખીએ કે આ બિંદુ ઈ કઈ રેખા પર છે? તો કે રેખા એ ઈ, રેખા એ ઈ. પછી બિંદુ ઈ છે એ રેખા ઈ એફ પણ આવેલું છે, એટલે આપણે અહીં લખશું રેખા ઈ એફ. હજી આગળ વધુ પણ તમે ઘણી રેખાઓ લખી શકો છો, જેમ કે રેખા એ બી, રેખા એ બી. તો આ રીતે તમે આગળ નામ આપી શકો છો.
હવે પ્રશ્ન બી, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. બિંદુ એમાંથી કઈ રેખા પસાર થાય છે? તો તમે જોશો આ એક જ રેખા છે, એ બિંદુ એમાંથી પસાર થાય છે. આ રેખા પર પણ નો બિંદુ પણ એ નથી, આ રેખા પર પણ એ બિંદુ નથી. તો આ એક રેખા બિંદુ એમાંથી પસાર થાય છે અને આ રેખાને આપણે ઘણી બધી રીતે નામ આપી શકીએ છીએ. આપણે 2 થી 3 નામ લખીશું. બિંદુ રેખા એ બી, રેખા બી ડી, રેખા એ ઈ વગેરે. ત્યારબાદ પ્રશ્ન સી, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. બિંદુ ઓ જેમાં છે તેવી રેખા. હવે તમે જોશો કે બિંદુ ઓ આ એક જ રેખા પર છે. અહીં છે બિંદુ ઓ અને અહીંયા એક રેખા પર છે. તો આ રેખાને આપણે સી ઓ પણ નામ આપી શકીએ. રેખા સી ઓ અથવા તો રેખા બી ઓ અથવા તો રેખા ઓસી પણ કહી શકીએ છીએ. રેખા ઓસી વગેરે. પ્રશ્ન ડી, એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ. એકબીજાને છેદતી હોય એટલે એકબીજા પરથી પસાર થતી હોય તેવી રેખાની જોડ લખવાની છે. આપણે જોઈએ કે રેખા એ ઈ છે, એમાંથી રેખા સી ઓ છે એ પસાર થાય છે અને એનું છેદ બિંદુ છે એ બી છે. એટલે આપણે અહીં રેખાઓની જોડ લખશું. રેખા એ ઈ, આ રેખા એ ઈ છે, એ કોને છેદે છે? તો કે ઓ સીને. તો એટલે રેખા એ ઈ અને રેખા ઓસી આ બંને છેદતી રેખાઓ છે. તેવી જ રીતે આપણે જોઈએ તો રેખા ઈ એફ અને રેખા એ ઈ પણ છેદે છે. તો આપણે અહીં લખી શકીએ આ પહેલી જોડ થઈ. હવે આપણે બીજી જોડ રાખીએ. રેખા એ ઈ અને રેખા ઈ એફ છેદતી રેખાઓ છે. અહીં આપણો પ્રશ્ન 3 પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 4 જોઈએ. કેટલી રેખાઓ પસાર થાય છે? એક બિંદુમાંથી અને બે બિંદુમાંથી. હવે તમે જોશો આપણે અહીં એક બિંદુ કરીએ અને વિચારો કે આ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકશે. તો પહેલાં હું એક રેખા પસાર કરું, ત્યારબાદ બીજી રેખા પણ આ બિંદુમાંથી પસાર થઈ શકે છે. હજી એક રેખા આ બિંદુમાંથી પસાર થઈ શકે છે. આમ પણ એક રેખા આ બિંદુમાંથી પસાર થઈ શકે છે. આમ પણ આ રેખા આ બિંદુમાંથી પસાર થઈ શકે છે. તમે જોશો કે એક બિંદુમાંથી તમારે જેટલી રેખા પસાર કરવી હોય એટલી રેખા પસાર કરી શકો છો. એટલે એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે. તો અહીં પ્રશ્ન 4માં કેટલી રેખા પસાર થાય છે એક બિંદુમાંથી? તો કે અસંખ્ય. એટલે એનો જવાબ આવશે અસંખ્ય. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. ત્યારબાદ બી પ્રશ્નમાં કીધું છે બે બિંદુમાંથી. આપણે અહીં બે બિંદુ લઈએ, બિંદુ એ અને બિંદુ બી. આ બે રેખામાંથી કેટલી રેખા પસાર આ બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે છે? આપણે જોઈએ તો કે બે બિંદુ આવતા હોય એવી
એક રેખા થઈ. હવે કોઈ બીજી રેખા હું વિચારી શકું જે આ બે બિંદુમાંથી પસાર થાય? તો કે નહીં. કોઈ આમ કરીશ તો એક જ બિંદુ થશે, આમ પણ એક બિંદુ થશે. એટલે બે બિંદુમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થઈ શકે છે. તો અહીં બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થશે? એક અને માત્ર એક જ રેખા પસાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 4.1 એના પ્રશ્ન 1 થી 4 જોયા. હવે પછીના વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાયના આગળના દાખલાની ચર્ચા કરશું. ત્યાં સુધી અસ્તુ. નમસ્કાર.